આ ચૂંટણી એક એવી ક્ષણ તરીકે લખાશે જ્યાં સત્તાનો પ્રચંડ જુવાળ અને વ્યક્તિગત સંઘર્ષનું અનોખું સંતુલન જોવા મળ્યું છે। એક તરફ ભાજપે 44-0ના સ્કોર સાથે આખા ગઢ પર ભગવો લહેરાવીને સાબિત કર્યું કે જનતાને જયરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં અતૂટ વિશ્વાસ છે, તો બીજી તરફ પ્રતિકૂળ સંજોગોમાં પણ જિગીશા પટેલે પોતાની બેઠક સાચવીને સાબિત કર્યું કે ખમીર ક્યારેય એળે નથી જતું। જોઈએ રિપોર્ટ ગઢ ગોંડલમાં લોકશાહીના બે પંથ। ગોંડલમાં ગુંડાગીરી અને મિર્ઝાપુરનો નેરેટિવ ફેલ। નગરપાલિકાના 11 વોર્ડની તમામ બેઠક પર કેસરીઓ। ગોંડલની ધરતી પર વિપક્ષના સુપડા એવા થયા સાફ, હવે પંજો કે ઝાડુ શોધવા જવું પડે એવી હાલત। ગોંડલ નગરપાલિકાના ચૂંટણી પરિણામોએ માત્ર ગુજરાત જ નહીં પણ આખા રાજકીય આલમમાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગઢ ગોંડલમાં કેસરીઓ લહેરાતો નથી પણ ગરજે છે। ભાજપે 11 વોર્ડની તમામ 44 બેઠકો પર પેનલ ટુ પેનલ વિજય મેળવીને વિપક્ષના સુપડા સાફ કરી નાખ્યા। ચૂંટણીના પ્રચાર દરમિયાન વિપક્ષોએ જે રીતે ગોંડલને મિર્ઝાપુર સાથે સરખાવીને ગુંડાગીરી અને ડરના માહોલના આક્ષેપો કર્યા, જયરાજસિંહ વર્સિસ ઓલની સ્થિતિ ઊભી કરી, પણ જનતાએ દરેક નેગેટિવ નેરેટિવને ભોયમાં ભંડારી દીધા। 44-0ની જીતનો આંકડો સાબિત કરે છે કે ગોંડલ શહેરની પ્રજાએ આક્ષેપોની રાજનીતિને નકારીને જયરાજસિંહ જાડેજાના નેતૃત્વ અને ભાજપની વિકાસ ગાથા પર પોતાની મહોર મારી દીધી છે। આજરોજ નગરપાલિકાની અંદર અમારા 44 સભ્યોનો ભવ્ય વિજય થયો છે, એ બદલ હું સૌપ્રથમ હાથ જોડી અને અમારા તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। એની સાથે અમારા ચૂંટાયેલા તમામ સભ્યોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું। ગોંડલની પ્રજાએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, આવનારા સમયની અંદર અમે ખૂબ સારી રીતે સાકાર કરશું અને ખૂબ વિકાસના કાર્ય ગોંડલની અંદર થાય એ રીતની કામગીરી આગામી સમયમાં અમે કરશું। સત્તાના મહાસાગરમાં એકલા હાથે પોતાની નૌકા પાર ઉતારી ઘોઘાવદર બેઠક પરથી આપના જિગીશા પટેલનો વિજય। ગોંડલના ગઢની અંદર રહીને જિગીશાએ હલાવ્યા કાંગરા। ગોંડલ નગરપાલિકામાં 44-0ના પ્રચંડ વિજય સાથે ભાજપે ભલે એક હથ્થું શાસન સ્થાપિત કર્યું હોય, પરંતુ તાલુકા પંચાયતના પરિણામોએ સત્તાની આ હોડીમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આપ્યો છે। ગોંડલના રાજકારણમાં જેને જયરાજસિંહ જાડેજાના કટ્ટર અને ઘોર વિરોધી માનવામાં આવે છે, તે જિગીશા પટેલે તાલુકા પંચાયતમાં વિજય મેળવીને સૌને સ્તબ્ધ કરી દીધા છે। એક તરફ આખું ગોંડલ કેસરિયા રંગમાં રંગાયું છે અને જયરાજસિંહના નેતૃત્વનો ડંકો વાગી રહ્યો છે, ત્યારે બીજી તરફ જિગીશા પટેલની આ જીત એ વાતનો સંકેત છે કે ગઢ ગોંડલની અંદર પણ ક્યાંક વિરોધના સૂર જીવંત છે। આજ રોજ અમને ગોંડલની જનતાએ ખૂબ જ આશીર્વાદથી આવકાર્યા છે, ખૂબ જ કહેવાય ને કે પ્રેમ આપ્યો છે। અમારી ઘોઘાવદર તાલુકા પંચાયત, મોવિયા 1 તાલુકા પંચાયત અને મોવિયા જિલ્લા પંચાયતની અંદર અમારો ભવ્ય વિજય કરાવી અને ગોંડલની જનતાએ અમને આ ભૂમિ ઉપર, આ ભગવત ભૂમિ ઉપર અમને એક મોકો આપ્યો છે। અને ખાસ કરીને મારા ખેડૂત ભાઈઓને હું કહેવા માંગુ છું કે આપનો ખૂબ ખૂબ આભાર કે જે આપના માટે મેં જે લડાઈ ઉપાડી હતી એ લડાઈને આપ સમજી અને આપે મને જે આશીર્વાદ આપ્યા છે, અમારા ઉમેદવારોને જે આશીર્વાદ આપ્યા છે, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર। નગરપાલિકામાં 44-0નો આંકડો એ સાબિત કરે છે કે પ્રજાએ જયરાજસિંહ જાડેજાની કાર્યપદ્ધતિ અને ભાજપના વિકાસ મોડેલ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે, તો બીજી તરફ ભાજપના પ્રચંડ વિજય વચ્ચે જિગીશા પટેલની જીત એ જ્યોત સમાન છે, જે દર્શાવે છે કે લોકશાહીમાં વ્યક્તિગત તેવર અને વિરોધનો અવાજ સાવ દબાઈ જતો નથી। એક મજબૂત નેતૃત્વ સામે અડીખમ ઉભા રહીને પોતાની બેઠક બચાવવી એ જિગીશા પટેલની રાજકીય ક્ષમતા સાબિત કરે છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।